એટલે કાંતિ અમૃતિયાએ વિકાસની ચેલેન્જ તો સ્વીકારી લીધી છે અને દાવા પણ ખૂબ મોટા કર્યા છે। હવે જોઈએ કે આ દાવા પૂરા કેટલા સમયની અંદર કરી શકે છે, આ ચેલેન્જ જીતી શકે છે કે કેમ। અને આપણે તો એવી જ આશા રાખીએ કે બધા ધારાસભ્યો એકબીજા સાથે જો રમવું હોય તો આવી વિકાસની ચેલેન્જ માટે રમે, લોકોના પ્રશ્નો માટે રમે। રોડ પરના ખાડા અત્યારે અને એના કરતાં પણ મોટો પ્રશ્ન છે એ બ્રિજનો છે, કારણ કે ઠેક ઠેકાણે આવા જર્જરિત બ્રિજ છે। જો દરેક ધારાસભ્ય સામે આવે અને આવા બ્રિજને રિપેર કરવાનું બીડું ઉઠાવે તો કદાચ આવી મોટી હોનારત ભવિષ્યમાં રોકી શકાય છે। વિમલ ચુડાસમા ગીર સોમનાથના ધારાસભ્ય સામે આવ્યા છે અને વધુ એક જર્જરિત બ્રિજની એમણે પોલ ખોલી છે અને તાત્કાલિક એ બ્રિજને રિપેર કરાવવા માટે એમણે વિનંતી કરી છે। મારી નવું સોમનાથ વિધાનસભામાં હિરણ નદી આવેલી છે, ત્યાં પુલ આવેલું છે, એ ખૂબ જર્જરિત હાલતમાં છે। મેં 2-3 વર્ષ પહેલાં વિધાનસભામાં પણ આનો પ્રશ્ન ઉપાડેલો અને 1 વર્ષ પહેલાં પણ મેં પત્ર લખેલું, છતાં પણ આજ દિન સુધી આ પુલમાં કોઈ રિપેરિંગ કામ કરવામાં નથી આવ્યું છે અને તાત્કાલિક ધોરણે આ પુલને રિપેરિંગ કરવામાં આવે, રિપેરિંગ કરવામાં નહીં આવે તો આમાં કંઈ પણ દુર્ઘટના જેમણે બરોડામાં બની છે, અંદાજે 18 લોકોનું મૃત્યુ થયા છે, એ જો તાત્કાલિક ધોરણે નહીં કરવામાં આવે તો જે કંઈ બનાવ બનશે એ તંત્રને